श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। प्राकृत धर्मनाश्रय म प्राकृत निखिल रूप धर्ममिति निगम प्रतिपाद्यम यत्तच्छुदम साकृति स्तोभि। पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला आत्मीय स्नेहीजनों, आप सर्वने मारा पुनः जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, श्री ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવ એ આનંદ હૃદયમાં એટલો ઉછાળા મારી રહ્યો છે, ત્યારે સહજતાથી સ્થિરતા લાવવા માટે આ સત્સંગના સથવારે શ્રી ઠાકોરજી સુખાર્થમાં જીવન સદુપયોગી કોઈ બોધાત્મક પ્રકારથી શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું આપણે ચરવણ કરવા જઈ રહ્યા છે। એક ભગવદી થઈ ગયા, બહુ સુંદર એમણે એક પંક્તિ લખી હતી, મેં એક જગ્યાથી શ્રવણ કરી હતી। શ્યામ તેરી બંસી થઈને, શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમાએ, શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમાએ, સ્વર છેડવા કેવા ને ક્યારે એ જોવાનું તારે, સ્વર છોડવા કેવા ને ક્યારે એ જોવાનું ત્યારે, શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે। જો રાધાજી જ્યારે સ્વામિનીજી પોતે એ વેણુજીની ઈર્ષ્યા કરતા હોય, કારણ કે સદાયને માટે અધરોષ્ટ પર સુધારસનું પાન કરવાવાળા, અને જ્યારે કોઈ ભગવતીના હૃદયમાં એવા મનોરથ જાગે કે શ્યામ તેરી બંસી થઈને બજવું છે મારે જગમાહે, ત્યારે આ પ્રકાર ક્યારે સિદ્ધ થાય કે જ્યારે પ્રભુના અત્યાધિક લાડીલા, અત્યાધિક પ્રિય બની જઈએ। કારણ કે વેણુજી પ્રભુના અત્યાધિક પ્રિય છે, અને વેણુજી અત્યાધિક પ્રિય હોવાથી શ્રી ઠાકોરજી સદાયને માટે પોતાના અધરોષ્ટ પર એને ધારણ કરે છે। તો એ ક્યારે પ્રભુના પ્રિય થવાય? ચોક્કસ સેવા, સત્સંગ, સ્મરણ ઇત્યાદિ તો છે જ, પરંતુ એમાં સુદૃઢ મહાત્મય પ્રેમ સહિત સુદૃઢ પ્રેમ આપણો મહાત્મયમાં આપણો અત્યાધિક સ્નેહ પ્રગટ થાય, પરંતુ એમાં વિવેક સંવલિત હોવો જોઈએ। વિવેક સંવલિત સ્નેહ, જ્યારે વિવેક સંવલિત સ્નેહ પ્રગટ થતો હોય છે ત્યારે શ્રી ઠાકોરજીના અત્યાધિક પ્રિય થઈ પડતા હોય છે। શ્રી આચાર્ય ચરણ આજ્ઞા તો વિવેક ધૈર્યસ્ય ગ્રંથમાં કરી છે, 9 પ્રકારના વિવેકોની ચર્ચા પણ કરી છે કે જીવે આત્મસાત કરવા જોઈએ 9 પ્રકારના વિવેકો, અને વિવેક થકી પ્રભુની સન્મુખતાનું સેવન કરવાનું છે। કે વિવેક ધૈર્ય સતતમ, વિવેક ધૈર્ય સતતમ રક્ષિણે તથાશ્રય, વિવેકસ્તુ હરિ સર્વે નિજે છાત કરીષ્યતિ। આચાર્ય ચરણ વિવેક ધૈર્ય આશ્રયના પ્રથમ ચરણમાં જ બહુ સુંદર આજ્ઞા કરી દીધી કે વિવેક અને ધૈર્ય, એ વિવેક અને ધૈર્યનું સતત રક્ષિણે તથાશ્રય, પરંતુ વિવેક અને ધૈર્યના રક્ષણાર્થે અથવા તો વિવેક અને ધૈર્ય ક્યારે સ્થિર થશે કે જ્યારે ભગવદ આશ્રય દ્રઢ થયો હશે ત્યારે। જ્યારે ભગવદ આશ્રય દ્રઢ થાય છે ત્યારે વિવેક અને ધૈર્ય આપણામાં સ્થિરતા આવે છે, અને તે વખતે વિવેકસ્તુ હરિ સર્વે, ત્યારે એવું સમજાય કે વિવેકસ્તુ હરિ સર્વ નિજે છાત કરી શકી, કે જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ થવાનું છે અને જે કંઈ થઈ ગયું છે એ બધું નિજે છાત કરી શકી। ભગવદ ઈચ્છા, શ્રી ઠાકોરજીની ઈચ્છાના અનુરૂપ થઈ રહ્યું છે। આ એક સુંદર વિવેક આપણામાં પ્રાદુર્ભાવ થતો હોય છે, અને સાથે સાથે જે પ્રાપ્ય થઈ શકે એવું છે, જે પ્રાપ્ય થઈ શકે એવું છે અને જે દુર્લભ છે, જે અપ્રાપ્ય છે, એ સર્વ કંઈ ભગવદ આશ્રય થકી જ એનું રક્ષણ અને એ આપણને સિદ્ધ પણ ભગવાન જ કરતા હોય છે। માટે રક્ષણે તથાશ્રય, જ્યારે ભગવદ આશ્રય થયો છે ત્યારે ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરવાવાળા છે। આ પ્રકારનું શ્રી આચાર્યચરણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને દયારામજી તો ત્યાં સુધી કહે
ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બહુ સુંદર, બહુ જ સરળ, બહુ જ સહજ ભાષામાં સમજાવે છે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. નીચે છાત કરી હતી, કૃષ્ણને કરવું હોય તે કરે. પરંતુ નીચે છાત કરી શકીમાં પણ મોટાઓએ બે પ્રકારના અર્થ એમાં સુબોધ કર્યા છે કે શ્રી ઠાકોરજીની ઈચ્છાને અનુરૂપ જે થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છા સમજીને સમજવું અને એ ધારણ કરવું જોઈએ. ચાહે સુખ હોય, ચાહે દુઃખ હોય, ચાહે આપત્તિ હોય, વિપત્તિ હોય કે ચાહે પ્રસન્નતા હોય, જે કંઈ હોય એમાં ભગવદ ઈચ્છા સમજી સ્થિરતાથી, ધૈર્યતાથી, વિવેકસહ પ્રભુની સન્મુખતામાં સદાયને માટે રહેવાનું છે. એક અર્થ એ પણ થઈ શકે અને એક અર્થ એવો પણ થઈ શકે નિજે છાત કરી છે એટલે કે પોતાના નિજજનોની ઈચ્છાને આધીન થઈને ભગવત કૃપા થતી હોય છે. ઠાકોરજી એવું કરતા હોય છે, નિજજનોની ઈચ્છાને આધીન થઈને. સારસ્વતકાલમાં વ્રજભક્તો હતા, સમસ્ત લીલાઓનો અવગાહિત આપણે કરી રહ્યા છે કે વ્રજભક્તોની ઈચ્છા એટલે ઈચ્છા એટલે મનોરથ. જ્યારે જીવ પોતાની ઈચ્છાથી કંઈ પણ કરવા ચાહે એને ઈચ્છા કહેવાય, પરંતુ જ્યારે સેવ્યને સુખાર્થ માટે જ્યારે ઈચ્છા કરે છે એને મનોરથ કહેવાય. જ્યારે ભગવદ સુખના ભાવથી કોઈ તમે મનવાંછિત કરો ઈચ્છા તો એને મનોરથ કહેવાય છે. પરંતુ જ્યારે સ્વભોગ માટે, સ્વના સ્વાર્થ માટે પ્રભુને કોઈ કાલાવાલા કરો, પ્રભુ આગળ કોઈ ઈચ્છા પ્રગટ કરો તો તે વર્જિત છે. તો તેવી અવસ્થામાં જો કરે છો ભલી કરે, પ્રભુ જે કરે છે ભલી કરે છે. પરંતુ પ્રભુના સુખાર્થ માટે હૃદયમાં આપણે કોઈ પણ ઈચ્છાઓ પ્રગટ કરો તો એ ભગવાન એ ઈચ્છાઓ, એ મનોરથોને પૂર્ણ કરે છે, જેમ વ્રજભક્તોના તમામ મનોરથ પૂર્ણ કર્યા. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કારણ કે જીવની ધાર્યું ક્યારેય થતું નથી, ધણીનું ધાર્યું થાય. તમે જુઓ જગતમાં જીવનું ધાર્યું શું થાય છે. અત્યારે શ્વાસ લઈ રહ્યા છે, ઉચ્છ્વાસ નીકળે છે, પુનઃ શ્વાસ લેવાશે કે નહીં લેવાય જીવના હાથમાં નથી, પ્રભુના હાથમાં છે. જો હોત તો કંસે શું ધાર્યું હતું? કૃષ્ણનો વધ કરવો. એને કેન પ્રકારે અનેક પ્રકારના પ્રપંચો કર્યા છે, છતાં એની ઈચ્છાનું, એને જે વિચાર્યું જેવું, એને ધાર્યું એવું થયું નથી. તો રાવણે પણ પોતે સીતાનું હરણ કર્યું, રામચંદ્ર સાથે યુદ્ધ કર્યું, એને કંઈ ધાર્યું નહોતું કે આવું કરવાનું છે. એ જ પ્રકારે શકુની, એ જ પ્રકારે દુશાસન સામર્થ્યવાન, આ પૌરુષત્વવાળા સામર્થ્યવાન હતા, છતાં પણ એમનું ધાર્યું ન થયું, પ્રભુનું ધાર્યું થયું છે. માટે ધાર્યું ધણીનું થાય. જીવ શું કરવાનો હતો? માટે દયારામજી સમજાવે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે જો આપણા શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે પ્રભુ ઠાકોરજી ભક્તની ઈચ્છાને અનુરૂપ કરતા હોય છે. અન્યથા જે કરી રહ્યા છે એને આપણે ભગવદ ઈચ્છા સમજી અને આપણે એને શિરોધાર કરવાની છે. વે જો કરે કરે સો આછી અપને સિર પર લઈએ. આપણે કીર્તનમાં પણ કહીએ, વે જો કરે કરે સો આછી અપને સિર પર લઈએ. એ જે કરી રહ્યા છે એ સમસ્ત આપણા શિરોધાર કરવાનું છે. જ્યારે ભક્ત પ્રહલાદ અત્યાધિક ભગવત સ્મરણ કરતા હતા, અત્યાધિક મહદ ભક્તિ કરી રહ્યા હતા, ત્યારે હિરણ્યકશ્યપે એને એ ભગવત ભક્તિ કરતા, તારો ભગવાન કોણ છે? એનો ભગવાન કોણ છે તારો ભગવાન? ત્યારે એને માટે અનેકવિધ પ્રકારે એને પર્વત પરથી પાળ્યો છે, એને હોળિકામાં સળગાવે, પ્રગટાવી દીધો છે. છતાં પણ ભગવદ આશ્રય દ્રઢ હતો ભક્ત પ્રહલાદનો. અને જ્યારે તલવાર લઈને, જ્યારે થાક્યા છે હિરણ્યકશ્યપ, તલવાર લઈને પાછળ દોડ્યા છે અને કહ્યું છે કે પ્રહલાદ ક્યાં છે તારો ભગવાન? ત્યારે પ્રહલાદજી કહે છે કે હું કેમ કરીને બતાડું ક્યાં છે મારા ભગવાન? જેમ દૂધમાં સાકર ભેળવી દીધી હોય, દૂધમાં સાકર ભેળવી દીધી હોય અને પછી પૂછીએ કે સાકર ક્યાં છે, કારણ કે એ તો દૂધમાં ભળી ગઈ છે. એમ શ્રી મારા ઠાકોરજીનું એવું તો કયું સ્થાન છે કે જ્યાં મારા પ્રભુ નથી? અત્ર તત્ર સર્વત્ર મારા ઠાકોરજી બિરાજે છે, મારા ભગવાન બિરાજે છે. ત્યારે હિરણ્યકશ્યપે પોતે પથ્થરમાં જે થાંભલો હતો
અગ્નિથી એને તપાવે છે, અને અગર જો તારા ભગવાન થાંભલામાં હોય તો થાંભલાને બાંધ ભીડ હશે તો ત્યાંથી પ્રગટ થશે. આ પ્રસંગ શ્રીમદ ભાગવતનો છે. તો જ્યારે પૂછવામાં આવે પ્રહલાદજીને કે થાંભલામાં છે, તો કે હા, થાંભલામાં પણ ભગવાન છે મારા. ત્યારે ભક્તની ઈચ્છાને પૂરી કરવા માટે શ્રી ઠાકોરજી જ્યારે હિરણ્યકશ્યપે થાંભલાને ધગધગિત કર્યો છે, ત્યારે એ ધગધગિત થાંભલા પર કીડીઓની એક હાર ચાલતી એ પ્રહલાદજીને સંકેત આપ્યો શ્રી ઠાકોરજીએ કે કીડીઓની હાર ચાલી રહી છે, ભલે થાંભલો ધગધગિત છે. પ્રહલાદજી સમજી ગયા અને બાથ ભીડી અને નરસિંહ અવતાર ત્યાંથી પ્રગટ થયા છે. તો ભક્તની ઈચ્છાને અનુરૂપ ઠાકોરજી એના મનોરથ પૂર્ણ કરતા હોય છે. નિજે છાત કરીષ્યતિ, પરંતુ એ ક્યારે કે એટલી ટોચની ભક્તિ હોય તો, ક્યારે કે એટલા વ્રજભક્તને હૃદયમાં બિરાજતો જે વિશુદ્ધ સ્નેહ પ્રગટ થયો હોય ત્યારે. જ્યાં સુધી એ કક્ષાને પહોંચ્યા નથી ત્યાં સુધી નિજે છાત કરીષ્યતિ એટલે કે ભગવદ ઈચ્છા. ઠાકોરજી જે કરે છે ભલી કરે છે, પરંતુ જ્યારે તમારા હૃદયનો સ્નેહ એટલો પ્રગટ થઈ ગયો હોય વ્રજભક્તની જેમ, પ્રહલાદજીની જેમ, ત્યારે તમારા હૃદયની ઈચ્છાને અનુરૂપ ઠાકોરજી તમને એ પ્રકારનું સુખદાન એ દાન દેતા હોય છે. હિરણ્યકશ્યપ એટલે શું છે? સંશયાત્મક, શંકા છે. શંકાનું પ્રતીક છે, સંશયનું પ્રતીક હિરણ્યકશ્યપ છે. પ્રહલાદજી શ્રદ્ધાનું પ્રતીક છે. હિરણ્યકશ્યપને ઠાકોરજી માટે સંશય હતો અને પ્રહલાદજીને પૂર્ણ શ્રદ્ધા હતી કે ક્યાં મારો વાલો નથી. તો એ એક પ્રતિકાત્મક પ્રકારે એ સુંદર વાર્તાજી આપણે ત્યાં આગળ શ્રીમદ ભાગવતમાં એના પ્રસંગનો ઉલ્લેખ જોવા મળે છે. માટે જીવનું ધાર્યું ન થાય, ધણીનું ધાર્યું થાય. કારણ કે આપણે ટોચની કક્ષાની ભક્તિ, એ ટોચની ભક્તિ સુધી આપણે પહોંચ્યા નથી. ત્યારે નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા છે, કારણ કે સંશય કેવો છે? તમારા હૃદયમાં સંશય ઉદ્ભવિત થયો છે. સંશય ક્યારે મરે? ન રાતે મરે, ન દિવસે મરે, ન અંદર મરે, ન બહાર મરે. સંશય કોઈ દિવસ જાય? સંશયનું સમાધાન ક્યારે થાય? તો સંશયાત્મક પ્રતિક હિરણ્યકશ્યપ એને પ્રકારનું વરદાન હતું, ન દિન ન રાત, ન ઘર ન બહાર. અને ત્યારે નરસિંહ ભગવાન, નરસિંહ અવતાર જ્યારે પ્રગટ થયો છે, ક્રોધનો અવતાર છે. નરસિંહ અવતાર એ ક્રોધનો અવતાર છે. મારા પ્યારા વૈષ્ણવ, માટે પ્રહલાદજીની ભક્તિને વંદન કરીએ અને દરેક વૈષ્ણવે આ પ્રહલાદજીના ચરિત્રનું અવગાહન કરવું જોઈએ. અગર જો કરશો તો આપણા ઘરમાં નરસિંહ અવતાર નહીં પ્રગટ થાય. નરસિંહ અવતાર એટલે ક્રોધનો અવતાર. આપણે સામાન્ય જીવન વ્યવહારમાં આપણે જોઈએ છે, ક્ષણે ક્ષણે નરસિંહ અવતાર આવી જાય, ક્રોધ આવી જાય. ક્રોધ ન આવવો જોઈએ. નરસિંહ ભગવાનનો અવતાર છે, ક્રોધાવતાર છે. વામન અવતાર થયો પ્રભુનો, એ વામન અવતાર લોભનો અવતાર કહેવામાં આવે છે. રામચંદ્રજીનો જ્યારે અવતાર લીધો છે એ તો પરવશ અવતાર છે. પરવશ અવતાર રામા અવતાર છે, પરવશ અવતાર. અને શ્રી કૃષ્ણનો અવતાર છે એ કેવળ કૃપા અવતાર છે. આપણા પ્રભુ કૃપા અવતાર છે. તો જ્યારે આ પ્રકારનું આપણને એ પણ ખબર નહીં હોય, કદાચ ખબર હશે, હું માનું છું કે રામચંદ્રજીને પ્રગટ થઈ કેટલા વર્ષ થઈ ગયા, શ્રી કૃષ્ણ પ્રભુને પ્રગટ થઈ કેટલા વર્ષ થઈ ગયા. આપણે તો કઈ સ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે? આપણે કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે? આઈ થિંક કલિયુગના 5120 વર્ષ થયા છે લગભગ. હા, એવા જ કંઈ લગભગ વર્ષ થયા છે. અને એમાં આપણે ઈસુ ખ્રિસ્ત, કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તની પ્રણાલિકામાં જીવી રહ્યા છે. જો આપણે જન્મદિવસ ઉજવીએ છીએ તો સમસ્ત આપણે બધા જ કે આપણે તારીખ પ્રમાણે જન્મદિવસ ઉજવીએ છીએ, પરંતુ આપણી સંસ્કૃતિ શું કહે છે, આપણો સ્વમાર્ગ શું કહે છે? તિથિ પ્રમાણે. રામચંદ્રજીનો જન્મ નવમીને દિવસે તિથિ પ્રમાણે. પ્રભુનું પ્રાગટ્ય શ્રાવણ વદ 8મ, નંદ મહોત્સવ 9મને દિવસે. તિથિ પ્રમાણે, તારીખ પ્રમાણે નથી ઉજવાતા, પરંતુ આપણે તારીખ, કેલેન્ડર આપણે કર્યું, એ કેલેન્ડર પ્રમાણે આપણે જીવી રહ્યા છે. આ ઈસુ ખ્રિસ્ત એમને એ પ્રગટ થઈ કેટલો સમય થયો? 2011 વર્ષ થયા છે. ઈસુ ખ્રિસ્તને પ્રગટ થયે એ અવતારને 2011. આપણા કૃષ્ણ ભગવાનને 5235 વર્ષ થયા. શ્રી કૃષ્ણ ભગવાનની જે લીલા થઈ છે એને આજે એક્ઝેક્ટ
5235 વર્ષ થયા. અને રામચંદ્રજી પ્રગટ થયે 8,69,564 વર્ષ થયા છે. 8,69,564 વર્ષ. અને તે વખતે અગ્નિકુમારો હતા, એમને વરદાન આપ્યું હતું કે સારસ્વત કલ્પના કૃષ્ણ અવતાર વખતે મરણોત્પૂર્ણ કરીશ. તો પ્રભુને પ્રગટ થયે કેટલો સમય થયો? 5235 વર્ષ થયા છે. અને પેલા ક્યાં 8 લાખ ને આ ક્યાં 5000. તો જુઓ, આ તો ખાલી સમજવા માટેની વાત કરી રહ્યો છું. પરંતુ એક સીધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે એવું સમજતા હોય કે ઠાકોરજી પ્રગટ થયા હોય, જ્યારે ભગવાને અવતાર લીધા છે તો એમને સુખની લહેણ હશે, એ સુખાર્થમાં જીવતા હશે. આપણા કૃષ્ણની વાત કરે, કૃષ્ણ જન્મ્યા ત્યાંથી લઈ શું એમને સુખ ભોગવ્યું છે? તમે એનું વર્ણન, એની લીલાઓને તમે સમજો. રામચંદ્રજીને યાદ કરો. એ પરવશ અવતાર જેને હું કહેવા માંગુ છું, કારણ કે પરવશ હતા. અને કેવું એમને દુઃખ પડ્યું છે. અને આપણાને સહજ દુઃખ પડે છે, સહજ આપણા મનની ઈચ્છાને અનુરૂપ કાર્ય નથી થતું. અને લાગલા આપણે ઠાકોરજી તારી આટલા વર્ષોથી સેવા કરી, આટલું ભગવત નામ દીધું, આટલો સત્સંગ કરે છે, આટલો ભગવતી સાથે સમાગમ કર્યો, અમારું કંઈ જ નથી થતું. અપનો દોષ વિચાર સકીરી ઇનસો કછું ન કહીએ. આપણે તો લાગલા ઠાકોરજીનું નામ દે, ઠાકોરજી અમારી અમે તમે જોતા જ નથી, અમારા પર કૃપા નથી કરતા. એક સામાન્ય થોડુંક જ દુઃખ આપણને પડે છે, ત્યારે ભગવાન અવતારે કેટલા દુઃખ. એ તો આપણે એક સુંદર સુબોધ કર્યો છે. રામચંદ્રજી બીજાની ઈચ્છાને અનુરૂપ જીવન જીવી ગયા, એટલે પરવશ અવતાર હું કહું છું. કૈકેયીજીના મુખની વાણીને વચન પાળવા માટે વનવાસ ગ્રહણ કર્યો. ધોબીની વાણીને રાખવા માટે સીતાજીને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. રાવણના કૌતુકથી શ્રી રામચંદ્રજીને લંકામાં જે યુદ્ધ કરવું પડ્યું. અને વનવાસથી કેવો? રાજકુમાર હતા, ગાદી પર બિરાજવાના હતા, અને તે જ ઘડીએ એમને વનવાસ આવ્યો છે. અને તે પણ યૌવન અવસ્થા સીતાજી, લક્ષ્મણ અને રામચંદ્રજી. જુઓ તમે, એ બી રામાયણમાં પણ બહુ સુંદરાત્મક, ભલે મર્યાદા છે, એમાં શુદ્ધ પુષ્ટિ છે. એમને જ્યારે વનવાસ થયો છે ત્યારે વનવાસીના વસ્ત્ર પરિધાન કરી, એક રાજકુમાર વનવાસીના વસ્ત્ર પરિધાન કરી, ન ઘર ન કુટીર, કેવળ વનમાં જઈ અને જીવન ગાળવાનું હતું. એ પ્રકારના 14 વર્ષ. આપણે ઘરેથી ખાલી 2 દિવસ માટે જાઓ, આપણે ઘર છોડીને 2 દિવસ જાઓ અથવા 2 મહિના જાઓ, જવાશે? કેટલી યાદ સતાવે, કેટલા વ્યાકુળ થઈ જાય છે. અને મારા રામચંદ્રજી અત્યાધિક મુશ્કેલીઓમાં 14 વર્ષ સુધી રહ્યા. તો શું ભગવાન સુખ ભોગવ્યું છે? ઠીક છે, મર્યાદાની વાત તો ઘણી નથી કરતા, કૃષ્ણની વાત કરીએ આપણે. શ્રી ઠાકોરજી જન્મ થતાની સાથે મા બાપને છોડ્યા. જેનું પ્રાગટ્ય ત્યાં મથુરાના કારાવાસમાં થયું છે, તત્ક્ષણ દેવકી વસુદેવજી પોતાના માતા પિતાને છોડી અને ગોકુળ પધાર્યા. અસહ્ય કહેવાય, આપણા માનવ જીવન માટે અસહ્ય વાત કહેવાય. પરંતુ ઠાકોરજી હસતા હસતા એ દુઃખને પણ પોતે પી ગયા. અને જ્યાં આગળ ગોકુળમાં ગયા છે, તો ગોકુળથી લઈ ગીતાજી સુધીની યાત્રા તમે જુઓ. મારા ઠાકોરજીને ગોકુળથી લઈ ગીતાજી સુધીની યાત્રા જુઓ. જપીને બેઠા જ નથી. કંસના ઉપદ્રવના અગાસુર, બકાસુર, સટકાસુર, કેટલાય અસુરો આવ્યા, સમસ્તી સાથે લડ્યા છે, માત કર્યા છે, અનેકવિધ વિટંબનાઓમાં બસ માર્ગ જ ખોરતા રહ્યા છે. શું ઠાકોરજી સુખની લહાણ હતી? અરે જરા સમસ્ત 1152 દિવસની સુકોમળ અવસ્થામાં અનેકવિધ પ્રકારની જવાબદારી સ્વીકારી છે અને સમસ્ત વ્રજને સનાથ કર્યું. કંઈ નાની સૂની વાત છે. અને આપણે એક ખાલી 5 માણસનું કુટુંબનું ભરણ પોષણ કરતા હોય અને આપણે એને નાથ કેવડાવતા હોય અને એમાં કંઈક થાય તો આપણે ચિંતાઓથી ઘેરાઈ જઈએ છીએ. એટલા બધી ચિંતાઓ માટે દયારામજી કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપિતી ચિંતા સંતાન હંતારો. આપણે અવગાહન તો કરીએ છીએ, પણ અવગાહનની વાસ્તવિકતાના જીવનમાં ધારણ બી કરીએ.
ક્યારેય પણ આપણા જીવનના પુષ્ટિપથ પરથી ચલાયમાન નથી થવાનું. ચાહે આદિ આવે, વ્યાધિ આવે, ઉપાધિ આવે, નીચે છાત કરીશથી ભગવાનની પ્રસાદી સ્વરૂપ સમજી શિરોધાર કરે જાઓ. બસ આગળ ભક્તિ માર્ગમાં વધતા જ જવાનું છે. નિરુત્સાહ નિરાશ નથી થવાનું. પૂર્ણ પ્રસન્નતાથી પ્રેમના ઉભારમાં આપણે આગળ વધવાનું છે. જ્યારે શ્રી ઠાકોરજી 1152 દિવસ પછી જ્યાં મથુરા ગયા છે, કંસનો વધ કર્યો છે, અને ત્યાંથી મથુરા ગયા ને ત્યાં કંસનો વધ કર્યો, અને ત્યાં હજુ જપી ઠરીને બેઠા નથી, અને ત્યાંથી દ્વારકા ગયા અને પાંડવોની જવાબદારી માથા પર આવી ગઈ. જો મારા ઠાકોરજીને જીવન પર્યંત શાંતિ નથી મળી. એ મારા અવતાર દશાના ભગવદ અવતારો હોય કે મારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એ જીવન જીવવાની એક સુંદર કળા શીખવાડે છે, એક વિવેક અને ધૈર્યતા પ્રદાન કરાવે છે. કે ધૈર્યતાથી અને વિવેકથી તમે ઠાકોરજીની સન્મુખતામાં તમે આગળ વધતા જાઓ. નાની નાની બાબતમાં અથવા તો ગમે તેવી ચિંતાઓમાં ગ્રસિત થઈ જશો, ચિત્ત ભ્રમ થઈ જશે, પ્રભુમાં ચિત્ત લાગે નહીં. તો આપણે તો ભગવાનને પ્રાર્થના કરવા બેસી જઈએ છીએ કે ઠાકોરજી અમારી આ ઈચ્છા છે. આપણે કાલાવાલા કરીએ છીએ. ભગવાનને કાલાવાલા કરાય? પ્રાર્થતે વા તત સ્યાત, એ જ આ જ ગ્રંથમાં કીધું કે પ્રાર્થી તે વા તત સ્યાત, કે પ્રાર્થના કરવાથી સેવકનો ધર્મ જે છે એ ધર્મને હાનિ પહોંચે છે. સેવકથી પ્રાર્થના ન થાય. આપણે ત્યાં એટલા માટે પ્રાર્થના નથી હોતી. આપણે ત્યાં દિનિત ભાવથી કીર્તનો હોય છે. આપણે ત્યાં પ્રાર્થનાનો પ્રકાર નથી હોતો. પ્રાર્થના કોણ કરે? જેને સ્વયંનો સ્વાર્થ છે, કંઈક મેળવવું છે. આપણાથી મેળવાય ના, એ તો સ્વામીનું સ્વામી પણ લાજી જાય. માટે આપણે એ સમજવાની જરૂર છે કે જ્યારે આ પ્રકારથી ઠાકોરજી આટલા દુઃખોને પણ પોતે શિરોધાર કર્યા હોય, તો આપણે આપણા જીવનમાં જે કંઈ આવતું હોય, જેવી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં ચેતસ્થ પ્રવણમ સેવા, આપણું ચિત્ત સદાયને માટે શ્રી ઠાકોરજીમાં જ પરોવાયેલું રહેવું જોઈએ. એ જ સાચો ભક્ત છે અને એ જ સાચી ભક્તિ છે. અન્યથા કૃપાનું સ્વરૂપ છે. એક બાપ હોય, એક દીકરો હોય, એનો નાનો દીકરો છે, રમી રહ્યો છે, સર્પને રમકડું સમજે છે અને રમવા માટે ચેષ્ટા કરે છે સર્પ સાથે, અને એ લેવા માટે જીદ કરે છે. તો બાપને ખબર છે, પરંતુ એ બાળકને ખબર નથી કે હું આને લઈશ તો આ ઝેરીલો સર્પ જે છે ડંખ દેશે તો મારું આયુષ્ય પૂરું કરી દેશે. પરંતુ એ બાપને ખબર છે કે ને ગમે તેટલું રડે છે, માગે છે, આજીજી કરે છે, છતાં બાપ એનાથી એ રમકડું દૂર કરીને નાખી દે છે. ત્યારે એ બાળકના મનમાં એવું થાય કે મારો બાપ નિષ્ઠુર છે, નિર્દય છે, મારા સુખનો, મારી પ્રસન્નતાનો સહેજ પણ વિચાર નથી કરતા, મને જે રમકડું જોઈએ છે મને આપતા નથી અને મારે છીનવીને નાખી દે છે. એ બાળકના, કારણ કે બાળક અજ્ઞાની છે. એમ જીવ અજ્ઞાની છે, પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ બધું જાણવાવાળા છે કે મારા ભક્તનું હિત શેમાં છે, જે એનામાં હિત છે, મારા ભક્તનું જે હિત છે એ જ પ્રભુ કરે છે. કદાચ આપણા જીવનમાં આપણી અત્યાધિક અનમોલ કોઈ ચીજ હોય અને કદાચ લઈ પણ લે, તો તે વખતે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક, કે કદાચ એ ચીજથી, એ વસ્તુથી, એ પદાર્થથી, કે આપણો કોઈ પ્રિય, આપણો જીવાત્મા કોઈ પ્રિય હોય, સ્નેહીજન હોય, એનાથી આપણું કદાચ ભવિષ્યમાં અહિત થવાનું હશે, માટે પ્રભુએ લઈ લીધું. વેચો કરે કરીશું આ છી આપણે સિર પર લઈએ નીચે છાત કરીશ હતી. ભગવદ ઈચ્છા ઠાકોરજી મારા હિત માટે કર્યું છે. જો દરેક જીવનના પ્રતિપળમાં, એક એક પળે પળે આવતી જીવનની જે કોઈ પરીક્ષા હોય, એ પરીક્ષાઓમાં પ્રભુ કરે છે, સારું કરે છે, એ સમજી અને જીવી જશો તો ક્યારેય પણ ભક્તિ માર્ગમાંથી ચૂક નહીં થવાય. કારણ કે પ્રભુ પાસે માગીએ અથવા તો એવી ઈચ્છાઓ રાખીએ, પરંતુ પ્રભુને ખબર છે કે જીવ તો બધી ઈચ્છા રાખે, પરંતુ જીવનું હિત હેમાં છે, જેમાં હિત સમાયેલું છે એ જ પ્રભુ કરે છે. કંઈ પ્રભુ પાસે ન માગીએ, માગે પસ્તાવો થાય. શ્રી ઠાકોરજી પાસે માગીએ, કારણ કે યા તો વિવેકધૈર્ય આશ્રયમાં પણ આજ્ઞા કરી છે કે પ્રાર્થી તે વા તત સ્યાતિ. આપ શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી કહે છે, દયારામજી પણ કહે છે કે કાંઈ પ્રભુ પાસે ન માગીએ, માગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને વ્યાપાર સરખું જનાય. ભગવાન પાસે માગીએ, આપણે ભગવાનને ટેલ કરતા હોય, પ્રસન્નતાથી પ્રેમ કરે, એના બદલામાં માગીએ તો વેપાર થઈ ગયો કહેવાય.
પ્રેમમાં વ્યાપાર ન હોય, પ્રેમનો માર્ગ છે, પ્રેમમાં કેવળ સમર્પણ જ હોય, બીજું કશું જ ન હોય. જણાય એવું માટે રખે જાચો, સેવા શ્રી કૃષ્ણની સ્નેહથી સાચો. ઠાકોરજી કેવળ સ્નેહપૂર્વક સેવા જ કરવાની, ક્યાંય કશું માગવાનું ના હોય. ઘણી વખત એવું જોવામાં આવે છે કે જ્યારે મથુરા જતા હોય કે ગિરિરાજજીએ જતા હોય, પરિક્રમા કરતા હોય, યમુનાજીનું પાન કરવા જતા હોય, તો અનેકવિધ પ્રકારની મનોકામનાઓ લઈને જઈએ છીએ. અનેકવિધ પ્રકારની પુષ્ટિમાર્ગી જીવ તરીકે, સ્વમાર્ગનો એક અનુગામી તરીકે આપણે ક્યારેય ન મગાય. એ આદિદેવિક સ્વરૂપોનો વિચાર કરવો જોઈએ. શ્રી યમુનાજીને જો કદાચ ગયા હોય, મનોરથ હોય, તો મનોરથ કેવા થાય? મનોરથ તેનું જ નામ કે સામેના સ્વરૂપના સુખનો વિચાર, એનું નામ મનોરથ. જો એ સ્વરૂપના સુખનો વિચાર ન હોય તો એ મનોરથ ન કહેવાય, એ તમારી કામના કહેવાય, ઈચ્છા કહેવાય. તો આપણા માર્ગમાં પ્રાર્થના, ઈચ્છા, માગવાનું નથી હોતું. માગવું તો કેવળ પ્રભુ તારા ચરણનો દ્રઢ આશ્રય ન છૂટે, તત્સુખાત્મક સેવા ભાવની ભક્તિ માગવી કે અમને બસ તારા ચરણનો દ્રઢ આશ્રય સદાયને માટે રહે, અને જે પ્રેમ છે એ પ્રેમમાં ઉત્તર વૃદ્ધિ થયા કરે. એ સિવાય બીજું કંઈ પ્રભુ પાસે ન મગાય. એના સુખનો વિચાર, એના સુખની ભાવનાઓ મગાય. જે લાલ લડાવી છે, માનો કોઈ જીવ હોય, મિશ્રી ભોગ ધરતા હોય, તો જીવે ઠાકોરજી વિનંતી કરે છે, પ્રભુ બસ એ દિનિત ભાવથી હું મિશ્રી ભોગ ધરું, ભલા આપણે ક્યારે હું સખડી ભોગ ધરું, ભલા હું આપણે ક્યારે સખડી, બસ એ માગો ને, તો એ મનોરથ કહેવાય. અને એવું જ માગવું જોઈએ જેમાં પ્રભુનું સુખ સમાયેલું છે. બાકી તમારું સુખ શેમાં છે એ તો નાથને ખબર છે. ઉદાસી આવે નાથ અને વ્યાપાર સરખું જનાય. જો માગીશું તો વ્યાપાર થઈ જશે, અને જ્યાં વ્યાપાર છે, જ્યાં વિનિમય છે, ત્યાં પ્રેમ નથી હોતો, અને જ્યાં પ્રેમ નથી ત્યાં પુષ્ટિમાર્ગ નથી. તો એ પ્રકારથી સંબંધનો સુબોધ આપણે કેળવવાનો છે. અને અહીં દયારામજી એટલા માટે કહી રહ્યા છે, મને વારે ઘડી એ લીટી એટલા સારું યાદ આવે કે ચિત્ત તું સીધેની ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અરે ભાઈ, ભગવાન તો જે કરવાવાળા છે બહુ સુંદર કરે છે, અને કદાચ માગવું જ છે. અને જે આપણે હું હમણાં કીધું હોય તો કીર્તનોમાં તમે જો, યહ માગોસી ગોપીજન વલ્લભ, માનુષ દેવ ઓર હરિસેવા, વ્રજ વસો દીજે મુહે સુલ્લભ. આ માગો કીર્તનમાં લખ્યું છે. ભગવદીઓ માગે છે, કેવું સુંદર માગ્યું છે. બસ એમનું જોઈને અનુસરણ કરો. ભગવદીઓ કેવળ કીર્તનમાં પ્રભુના સુખની વાત વિચારી છે. તો ઠાકોરજીને સુખનું મગાય, સ્વસુખનું ક્યારેય ન મગાય. તો એ પ્રકારથી જ્યારે આ ભાવ આપણા હૃદયમાં આવે ત્યારે શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ માહે, સ્વર છેડવા કેવા ને ક્યારે એ જોવાનું તારે. બસ આપણે તો એ જ કે વાલા તને સુખ દેવું છે, હવે સુખ દેવાના પ્રકારમાં કેવી રીતે જીવાડવો છે એ બધું તારે જોવાનું છે. બાકી અમારે તો તારે ખાલી સુખ જ દેવું છે. આ પ્રેમની પ્રકાષ્ઠાના ભાવો લઈને બસ ગમન કરવું છે. કે જ્યાં આગળ વાત કરી છે એક પ્રતિકાત્મક કે શ્યામ તેરી બંસી થઈને બજવું છે જગમાએ, પરંતુ આ આધિભૌતિક જગતમાં વાલા મારે તને કેવળ સુખ જ આપવું છે. એ સુખ આપવું છે, એમાંથી જે સ્વર કેવા કાઢાવા એ તારા હાથમાં છે. તું જીવન કેવું જીવાડીશ એ તારા હાથમાં છે. પણ અમારા હૃદયનો મનોજ અમારી ભાવના તો એક જ છે કે તને તત્સુખાત્મક ભાવથી પ્રતિપલ તને સુખ દેવું છે. એ સિવાય બીજું કંઈ જ નથી હૃદયમાં. આ ભાવ આપણા હૃદયમાં આવવો જોઈએ. અને એ હૃદયમાં ક્યારે આવે કે કેવળ પ્રભુનો સુખનો વિચાર. અગાઉના સત્સંગમાં ઘણી વખત કહ્યું ને, પુષ્ટિમાર્ગ ગોલ ફરીને તો આ જ આવશે, પ્રેમ અને સેવા. બીજું ક્યાંય નહીં આવે. પ્રેમ અને સેવા, તો પ્રેમપૂર્વક સેવાની જ વાત આવે છે. તો વાલા વૈષ્ણવો, આપણે બધા કટિબદ્ધ થઈએ કે આપણે આ પ્રકારથી દયારામજીની આડીથી, શ્રી મહાપ્રભુજીની કાણીથી પ્રાણપ્રેમ સેવ્ય સ્વરૂપને આપણા હૃદયમાં અંદર ઘર કરાવી દઈએ કે ચિત્ત તું સીધેને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ આપણા મનને સમજાવી દઈએ. સ્થાવર જંગમ જળ ચેતન મેં માયાનું, કારણ કે આ બધું જે દેખાય છે શું છે, એ માયા શક્તિનો પ્રકારથી છે. બધું આ માયા શક્તિના પ્રકારથી છે. 9 માસ પ્રાણી કૃષ્ણચંદ્રનું ધ્યાન ગર્ભમાં ધરે. જ્યારે માના કુખમાં હોય 9 માસ સુધી તો ભગવાનનું ધ્યાન ધરે જ છે, પરંતુ જ્યાં બહાર આવે છે ત્યાં માયાનું આવરણ કર્યું ત્યારે 184 ફરે. જ્યારે માયાના આવરણમાં આવી જાય છે ત્યારે 184 ફરતો હોય છે. બાકી જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી તો ભગવતનું નામ દેતા જ હોય છે. તો આ પ્રકારે દયારામજી સમજાવી રહ્યા છે આપણાને. અને એક બહુ સુંદર ચરણ છે કે જેવો જંત્ર વગાડે જંત્રી એવો સ્વર નિસરે. આ જીવન પ્રભુને સમર્પિત કર્યું છે. નિવેદનમ તો સ્મર્તવ્યમ, આપણે નિવેદન, આત્મનિવેદન કરી દીધું છે. જેમ કઠપુતળીના ખેલ ખેલાવવાવાળો હોય, એ આંગળીઓમાં જે પહેરવી અને જે પ્રકારે નચવે એ પ્રકારે નાચતા હોય છે.
એમ અહીં આગળ જંત્ર વગાડે જંત્રી, કોઈ જંત્ર વગાડવાનું હોય તો જે વગાડનાર છે, કારણ કે સ્વર તો એ કાઢે છે ને, વાદ્ય છે, વાદ્ય કોઈ પણ હોય એને વગાડવાવાળો હોય છે. એ વગાડવાવાળો જેવા સ્વર કાઢે એમાંથી એવા સ્વર એમાંથી પ્રગટ થતા હોય છે. એ સ્વતઃ તો એમાંથી સ્વર નથી પ્રગટ થતા. એમ આ એક એવું વાદ્ય છે આ જીવન તરીકેનું. આ જીવન એવું કે જેને વગાડવાવાળો મારો કનૈયો છે, મારા કૃષ્ણ ભગવાન છે. બસ એ જે રીતે એમાંથી સૂર પ્રગટ કરાવે એ ખરા. તો વાલાને વિનંતી કરે કે અમને તો પ્રેમના સ્વર સૂર નીકળવા જોઈએ. અમારામાંથી કેવળ નિતાંત પ્રેમનો જ સ્વર પ્રગટ થવો જોઈએ, તારા સુખ માટેનો. કારણ કે જેવો જંત્ર વગાડે જંત્રી એવો સ્વર નિસરે. થનાર વસ્તુ થયા કરે. જેમ શ્રી કૃષ્ણ શ્રીફળમાં પાણી ભરે, જે થવાનું તે તો થવાનું જ છે. કારણ કે આ તો ઠાકોરજી છે. કરતું અકર્તું મન્યથા કરતું. આ શ્રી ઠાકોરજીની લીલામાં આપણે જ્યારે આટલા સુંદર શ્રી મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ આપ્યો હોય, સદોષ આપણો અંગીકાર કરાવી દીધો હોય અને સુંદર આજ્ઞાઓથી આપણા હૃદયમાં આ રીતે વિવેક અને ધૈર્ય આપણા હૃદયમાં આવે, નીચે છાત કરી હતી. બાકીના 9 પ્રકારના બી વિવેકો સુંદર વર્ણવિત કરેલા છે, પરંતુ એ પ્રકારને જીવનમાં આત્મસાત કરીને આપણે હૃદયમાં ભરીશું તો ચોક્કસ આ ભક્તિમાર્ગની સર્વોચ્ચતમ ટોચ એ વ્રજભક્તો, એ ગોપીઓ પ્રેમ કી ધ્વજા, એમના હૃદયમાં જે ભાવ છે એ ભાવની છાયા આપણામાં આવ્યા વગર રહેવાની નથી. અને જ્યારે એ પ્રકાર થશે ત્યારે વાલાના અતિ પ્રિય બની જઈશું. અને જ્યારે વાલાના અતિ પ્રિય બની જઈશું ત્યારે આપોઆપ શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમાએ એ કહેવું નહીં પડે. એની મેં તો એમાંથી સ્વર નીકળશે. સ્વર કેવા અને કેટલા ક્યારે એ જોવાનું તારે, ત્યારે એમાંથી મધુરતા આપણામાંથી નીકળશે જ. પરંતુ એ થવા માટે આપણે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો શિરોધાર કરી અને હૃદયમાં બસ દ્રઢ આશ્રય છે ભગવત ભાવનો, ભગવત ચરણારવિંદનો દ્રઢ આશ્રય, શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય જોઈએ. અને બસ વિવેક અને ધૈર્ય આપણા હૃદયમાં એ કૃપા કરે શ્રી વલ્લભ. જે 16 ગ્રંથ જેમ કહેવામાં આવે છે કે શ્રી ઠાકોરજીના મુખની પ્રગટ થયેલી વાણી એ ગીતાજી સ્વરૂપ છે, કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. એવી રીતે શ્રીમદ ભાગવત સુખદેવજીના હૃદયમાંથી ભગવાને એ પ્રગટ કરેલું ભાગવતજી એ શ્રી ગોવર્ધનધરનું વાંગમય સ્વરૂપ છે. એમ શ્રી મારા આચાર્ય શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયેલા સ્વર એ મારા 16 ગ્રંથ, પ્રિય વૈષ્ણવો, એ ગ્રંથ શ્રી મારા વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે સાક્ષાત શ્રી મારા વલ્લભનું 16 ગ્રંથ વાંગમય સ્વરૂપ છે. એ 16 ગ્રંથમાં બિરાજતી સમસ્ત આજ્ઞાઓ જે છે, હું વિશેષ નથી કહેતો, પરંતુ એવું કહું કે દરેક ગ્રંથમાંથી એક આજ્ઞા ઉપાડી લો, દરેક ગ્રંથમાંથી એક આજ્ઞાઓ ઉપાડી લો અને જીવનમાં આત્મસાત કરો. શ્રી મહાપ્રભુજી અત્યાધિક કૃપાવાળા છે, અત્યાધિક કૃપા કરશે. એક આજ્ઞાનું અનુસરણ કરશો તો 16 ગ્રંથમાં રહેલી તમામ આજ્ઞાઓ સ્વતઃ આપણા જીવનમાં સંવલિત થઈ જશે. પરંતુ પ્રયત્ન એ કરવાનો કે પ્રત્યેક ગ્રંથમાંથી એક આજ્ઞાનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરો. અને એ કરશો તો એ પ્રકારથી 16 ગ્રંથમાંથી 16 આજ્ઞાઓ પાડશો તો એમાં રહેલી બાકી આનુષંગિક તમામ આજ્ઞાઓ એની મેતે જીવનમાં આપણા ભીતરમાં આવીને પ્રવેશ કરી જશે અને જીવન એ પ્રકારનું સુંદર બની જશે કે વાલાના અતિ પ્રિય બની જઈશું. અને એ જ પ્રકારથી ભક્તિ માર્ગમાં આપણે, પુષ્ટિ માર્ગમાં આપણે અહીંયા આગળ ભૂતલ પર જ્યારે આવ્યા છે, આ કલિયુગમાં પ્રભુને માણી રહ્યા છે આપણે, તો માની રહ્યા છે આપણે, તો વિશેષ પ્રકારથી માનવાનો આનંદ ક્યારે આવે? જ્યારે વાલાના વાલા થઈ જઈએ ત્યારે, વલ્લભના વાલા થઈ જઈએ. કારણ કે આપણા વલ્લભ કોણ? પ્રાણપ્રિય સેવ્ય સ્વરૂપ વલ્લભ એટલે વાલા. એ આપણા વલ્લભ છે, આપણા વાલા છે. અને એ વાલાના આપણે વાલા થઈ જઈએ ત્યારે સમજવું કે પુષ્ટિમાર્ગ આપણે ફલાત્મક બની રહ્યો છે. ત્યારે ઠાકોરજી અવેર નહીં કરે, ઠાકોરજી અવેર નહીં કરે, હાથ પકડીને સીધા આપણાને ગોલોક લીલા ધામમાં લઈ જશે, હાથ પકડી લેશે. હું આમને એમ નથી બોલતો, 284 વૈષ્ણવના ઉદાહરણો છે આપણી પાસે, પરંતુ એ પ્રકારની શુદ્ધ સ્નેહ પ્રગટ થવો જોઈએ, એ આજ્ઞાનું અનુસરણ આપણામાં હોવું જોઈએ. તો આપણે અત્યારે ઘોર કલિકાળમાં છે, માયાથી ગ્રસિત થયા છે, આપણે કુટુંબ સંબંધોમાં એટલા બધા ભરમાઈ ગયા છે, તો બધેથી અનાસક્ત થઈ જાઓ. આસક્તિ કોણ છે? પ્રભુમાં. આ શબ્દ કેટલો સુંદર મૂક્યો છે. આસક્તિની ડેફિનેશન તો બધી બહુ ગ્રંથોમાં લખી છે, પરંતુ આપણે આપણા માઇન્ડથી વિચારો. આસક્તિ તો પ્રભુમાં આસક્તિ કે મારી ભીતરમાં એ મારા વલ્લભની આજ્ઞાનું અનુસરણ થાય અને એવો પ્રેમ નીકળે, એ પ્રભુ એવી શક્તિનું પ્રદાન. આસક્તિનો અર્થ છે આસક્તિ, કે અમારામાં એવા કે અમે બધેથી અનાસક્ત થઈ જઈએ અને એકલા તારામાં આસક્તિ થઈ જાય અમારી. એ પ્રકારથી આપણા જીવનને, હૃદયને એ પ્રકારથી આપણે સજાવવાનું છે, તૈયાર કરવાનું છે. હજુ કંઈ બગડી નથી ગયું.
અને તમામ વૈષ્ણવો જેટલા બી શ્રવણ કરી રહ્યા છો એ બધા જ ઉત્તમ છે વૈષ્ણવો, પરંતુ છતાં પણ જ્યાં બી આત્માવલોકન કરી જ્યાં ત્રુટિ દેખાતી હોય, જ્યાં ખામી દેખાતી હોય તો 16 ગ્રંથમાંથી આજ્ઞાઓને શિરોધાર કરીએ આપણે. હું ને તમે બધાએ, કારણ કે કોઈ હું પૂર્ણ તો નથી જ, હું તો અધમ જીવ છું, એક સામાન્ય જીવ છું, પરંતુ છતાં બી શ્રી વલ્લભને અત્યાધિક પ્રેમ કરી રહ્યા છે. બસ એ પ્રેમમાં ઓટ ન જોઈએ, એ પ્રેમમાં ભરતી જોઈએ છે, ભરતી જોઈએ. સમસ્ત સંસારમાં અનાસક્ત થઈ અને કેવળ વાલા આપણા ચરણની દ્રઢ આસક્તિ અમારા હૃદયમાં ઉત્તર ઉત્તર વધતી જાય તો પ્રેમ, આસક્તિ અને વ્યસન, ત્યારે વ્યસન દશા સુધી પહોંચાય. કે શરૂઆતમાં આપણામાં વિશુદ્ધ સ્નેહ પ્રગટ થયું છે અને વિશુદ્ધ સ્નેહની પ્રકાશતા ત્યાં સુધી કે મહાત્મા જ્ઞાન લોપાયમાન થઈ જાય અને ત્યાર પછી આસક્તિ એટલી બધી થઈ જાય કે એના વગર એક પલ પણ રહેવાય નહીં. પૂર્વના સત્સંગોમાં મેં ઉદાહરણો ઘણા આપ્યા છે અને જ્યારે એ કક્ષાએ પહોંચ્યા પછી વ્યસન અવસ્થાએ શ્રી મહાપ્રભુજી કૃપાનું દાન કરે તો એ પ્રકારથી જીવનના ઉત્તર ઉત્તર પ્રભુની સન્મુખતામાં શ્રી ઠાકોરજીને અત્યાધિક લાડીલા બનવું છે આપણે. બસ એ જ આજના દિવસે આ ભાવો જે કંઈ મારા હૃદયમાં આવ્યા એ મેં પ્રગટ કર્યા છે. એ સમસ્ત ભાવ પુષ્પો શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.